નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. રાજ્યમાં ગરમી ઉકળાટ યથાવત છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 40 થી 42 ડિગ્રી તાપમાન હજી રહેવાનું છે. અમદાવાદમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભાવનગરમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.1 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી તો ડીસામાં 39.4 ડિગ્રી, કંડલામાં 38.6 ડિગ્રી તો ભુજમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે તાપી, નવસારી, ડાંગમાં વરસાદ ખાબકવાનો છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આગાહી કરાઈ છે, ત્યારે 13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ચોમાસાનું આગમન થશે. 15 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી થઈ છે, ત્યારે ભેજને લીધે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. મુંબઈમાં આજે મેઘરાજાની દસ્તક થઈ છે, ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પવન સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસું મુંબઈથી 150 કિલોમીટર દૂર છે, ત્યારે આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચશે. 6 દિવસમાં 16 રાજ્યો કવર કર્યા છે વરસાદે, ત્યારે 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ નોંધાશે. 14 થી 16 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાશે, ત્યારે 23 થી 26 જૂને વાવાઝોડા સાથે વરસાદ ખાબકવાનો છે. 7 જુલાઈ સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, આંધીની ચેતવણી આપવામાં આવી. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 17 રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી રહી છે, ત્યારે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડમાં પણ આગાહી કરવામાં આવી છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, ત્યારે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ચોમાસાનું આગમન થઈ શકે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક છે. એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં આવશે. બપોરે 3 વાગ્યે ભારત મંડપમ ખાતે બેઠક યોજાશે, જેમાં મોદી સરકારના 12 વર્ષની સિદ્ધિઓની સમીક્ષા થશે. રાજકીય અને વિકાસલક્ષી વ્યૂહરચના પર ચર્ચા થશે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના જંગલ વિસ્તારમાં એક સાથે અનેક જગ્યાએ ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને લાંબા સમયથી ચાલી રહેલા સૂકા હવામાનને કારણે જંગલોમાં આગ પ્રસરી રહી છે. રાજૌરીના વિવિધ વિસ્તારોમાં લાગેલી આ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વન્ય સંપત્તિને મોટું નુકસાન પહોંચવાની આશંકા સેવાઈ રહી છે અને સાથે જ જંગલી પ્રાણીઓના જીવ સામે પણ જોખમ ઊભું થયું છે. આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. સતત વધી રહેલા તાપમાનને કારણે વન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. શું આ આગ માનવ સર્જિત છે કે કુદરતી, તે અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ફરી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની અફઘાનિસ્તાન સામે મોટી એર સ્ટ્રાઇક કરવામાં આવી. વિમાની હુમલામાં 11 બાળકો સહિત 13ના મોત નીપજ્યા છે, જ્યારે સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. અફઘાનિસ્તાનના 3 પ્રાંતમાં રહેણાંક વિસ્તારો નિશાન બન્યા, ત્યારે તાલિબાન શાસકોએ આ સૈન્ય કાર્યવાહીની નિંદા કરી. રાત્રિના સમયે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે હુમલાના અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઈરાનના વિદેશ મંત્રીની અમેરિકાને ચેતવણી છે. સુરક્ષિત રહેવું હોય તો અમારો વિસ્તાર છોડી દો. ઈરાન પર હુમલા બાદ અબ્બાસ અરાગચીની ચેતવણી. યુદ્ધમાં હાર છતાં અમેરિકાએ ઈરાનનો પારખવાનું પસંદ કર્યું છે, ત્યારે ઈરાનની સેના હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. હુમલાનો જવાબ આપ્યા વિના ઈરાન નહીં છોડે એવું અરાગચી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો આ તરફ ઇઝરાયેલે પણ ઈરાન પર હુમલાની ચેતવણી આપી. ઈરાન પર ફરી હુમલો કરીશું એવું ઇઝરાયલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ત્યારે ઈરાન સ્થિતિ બદલવા પ્રયાસ કરશે તો સફળ નહીં થાય. હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે એવું ઇઝરાયલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ત્યારે ઈરાન પરનો હુમલો
મોટા અભિયાનની તૈયારીનો ભાગ છે. નવસારીના ખેડૂતો માટે હવે ખાતર મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે. કેન્દ્ર સરકારની આધુનિક ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન નવસારીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થતાં જ ખાતર વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે પારદર્શક અને લાઈન મુક્ત બની ગઈ છે. હવે ખેડૂતોએ ખાતર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. ખેડૂત અશોકભાઈ ગાંધી જેવા અનેક ખેડૂતો હવે ઘરે બેઠા જ એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જ્યાં ખેડૂતોને તેમની વિગતો આપતા જ એક યુનિક QR કોડ મળે છે. આ કોડ દ્વારા તેઓ નજીકના કેન્દ્ર પરથી ખૂબ જ ઝડપથી ખાતર મેળવી શકે છે. નાયબ કૃષિ નિયામક PR કથિરિયાના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ દ્વારા ખાતરના પુરવઠા અને માંગનું રિયલ ટાઈમ મેનેજમેન્ટ શક્ય બન્યું છે. વચેટિયાઓની મનમાની પર કાયમી બ્રેક લાગી છે. નવસારીના સ્માર્ટ પ્રયોગની સફળતા બાદ હવે રાજ્ય સરકાર આ સિસ્ટમને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની તૈયારી કરી રહી છે. ડિજિટલ માધ્યમથી ગુજરાતની ખેતી હવે વધુ આધુનિક અને સમૃદ્ધ બનશે. આવા જ વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.